તો ચોમાસામાં તૂટેલા રસ્તા અને ક્ષતિગ્રસ્ત થયેલા પુલ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો। જનરોષ બાદ ડેમેજ કંટ્રોલ માટે બેઠકમાં સીએમએ કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી કરવા અને રસ્તા રિપેર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યા છે। તેમણે મ્યુનિસિપલ કમિશનરને કડક ચેતવણી આપી કે કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પગલાં લેવાય તો અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે। સરકારે સ્વીકાર્યું કે પ્રદેશમાં 83 કિલોમીટર જેટલા નેશનલ હાઈવે ધોવાયા છે। સીએમએ રજા હોય તો પણ રિપેર કામ ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે। ડિફેક્ટ લાયબિલિટી હેઠળ કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી કરવા અને નગરો મહાનગરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિવારણ માટે લાંબા ગાળાના ઉપાયો યોજવા પણ સૂચન કર્યું। સમારકામમાં ગુણવત્તા જળવાઈ રહે અને જનજીવનમાં રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવા સીએમએ ભાર મૂક્યો છે।